હાલ દિલ્હીથી મોટી અપડેટ મળી રહી છે। વિદ્યાર્થીઓના મુદ્દે હવે કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે। વડાપ્રધાનના સત્તાવાર આવાસ સુધી પહોંચીને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ધરણા શરૂ કર્યા છે। વિદ્યાર્થીઓના પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કોંગ્રેસે સરકારને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો છે। માફીથી લઈને કેન્દ્રીય મંત્રીઓના રાજીનામાની માંગ સુધી કોંગ્રેસ હવે આ મુદ્દે આક્રમક બની છે અને આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। દિલ્હીમાં વિદ્યાર્થીઓના આંદોલનને લઈને કોંગ્રેસે મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનના સત્તાવાર આવાસ નજીક ધરણા શરૂ કર્યા છે। ધરણા પર બેસીને તેમણે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે। કોંગ્રેસનો આરોપ છે કે જંતર મંતર પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસે બળપ્રયોગ કર્યો હતો। આ ઘટનામાં વિરોધમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી છે। સરકાર સામે તેમણે સીધી લડાઈ શરૂ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષના નિવાસ સ્થાનેથી અંદાજે 7 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ધરણા સ્થળ પર પહોંચ્યા હતા। તેમને સાથે કોંગ્રેસના અનેક સાંસદો, વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા અને ધરણા દરમિયાન કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે। રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી માટે વડાપ્રધાન મોદીએ પણ દેશની માફી માંગવી જોઈએ અને તેમની જવાબદારી સ્વીકારવી જોઈએ। સાથે જ તેમણે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ ઉઠાવી છે। બીજી તરફ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર સંસદમાં આ મુદ્દે ચર્ચા થવા દેતી નથી। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને સાંભળવાના બદલે તેમના પર બળ પ્રયોગ કરવામાં આવ્યો, જે લોકશાહી માટે ચિંતાજનક છે। કોંગ્રેસના નેતાઓએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ વિદ્યાર્થીઓની પણ મુલાકાત લીધી, તેમની સાથે પણ ચર્ચા કરી હતી, ન્યાય માટે લડત ચાલુ રાખવાની ખાતરી આપી હતી અને હવે વિદ્યાર્થીઓના આંદોલનનો મુદ્દો રાજકીય રંગ પકડી ચૂક્યો છે। એક તરફ કોંગ્રેસે સરકારને ઘેરી રહી છે, જ્યારે સરકાર તરફે આ મુદ્દો શું જવાબ આવે છે તેના પર સમગ્ર દેશની નજર ટકેલી રહી છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ દરેક અપડેટ માટે અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।